હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે શીટ નંબર 6 નો પ્રોબ્લેમ નંબર 2. A hexagonal plane of size 30 mm has an edge on the HP. બરાબર. The surface is inclined at 45 degree to the HP and perpendicular to the VP. Draw its projection. હવે આમાં શું કહેવા માંગે છે આપણે જોઈએ. A hexagonal plane ઓફ સાઇડ 30 mm. બરાબર. શું છે કે હેક્ઝાગોનલ પ્લેન છે, એની બાજુ કેટલી આપેલી છે તો કે 30 mm. બરાબર. હવે એની એજ એટલે કે એની જે ધાર અથવા તો એની બાજુ કહેવાય, બરાબર, એ ક્યાં છે તો કે ઓન ધ HP, એ HP માં આવેલી છે. ધ સરફેસ એટલે કે સપાટી ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 45 ડિગ્રી ટુ ધ HP. હવે એની જે સપાટી જે છે, બરાબર, એ HP સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ VP. હવે એની જે સપાટી જે છે એ HP સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે અને VP ને કેવી છે તો કે પરપેન્ડિક્યુલર એટલે કે VP ને લંબ છે. બરાબર. ડ્રો ઇટ્સ પ્રોજેક્શન. હવે આપણે એના પ્રોજેક્શન ડ્રો કરવાના છે. તો હવે શું કરશું આપણે? તો સૌ પ્રથમ આપણે XY લાઈન ડ્રો કરશું. બરાબર. શું કરશું? XY લાઈન આપણે ડ્રો કરશું આ રીતે. બરાબર. આ રીતે આપણે X અને Y, બરાબર, XY લાઈન ડ્રો કરશું. જો હવે શું આપેલું છે તો કે એન એજ ઓન ધ HP. બરાબર. હવે જે હેક્ઝાગોન છે એની બાજુ જે છે એ કેમાં છે? HP માં. બરાબર. હવે મેં પહેલા કીધું હતું કે એની જો બાજુ હોય એજ એટલે કે ધાર, બરાબર, એ HP માં હોય તો ક્યાં આવે? XY લાઈન ઉપર આવશે કે નીચે? બરાબર. તો ક્યાં આવશે? હંમેશા XY લાઈનની નીચે આવશે જો HP માં કીધેલું હોય તો. બરાબર. તો આ HP માં કીધેલું છે કે એને એજ ઓન ધ HP, તો ક્યાં આવશે? હંમેશા XY લાઈનની નીચે આવશે, HP માં કીધેલું છે એટલે. બરાબર. તો આપણે ચાલો ડ્રો કરી દઈએ. બરાબર. હેક્ઝાગોનની જે બાજુનું માપ કેટલું છે? 30 નું છે. બરાબર. ઓકે. તો ડ્રો કઈ રીતે કરશું? હેક્ઝાગોનની બાજુ એટલે ખૂણો નથી કીધો, બરાબર, બાજુ એટલે કે એજ એટલે કઈ બાજુ આવશે? XY લાઈનની નીચે આ રીતે આવશે. બરાબર. તો ડ્રો કરીએ આપણે આ રીતે. બરાબર. આ રીતે 30 ડિગ્રીનું માપ લેવાનું છે. બરાબર. પોઈન્ટ નંબર આપી દઈએ, પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2. હવે હેક્ઝાગોન છે, બરાબર, તો હેક્ઝાગોનની અંદરનો ખૂણો કેટલાનો હોય? 120 ડિગ્રીનો હોય. બરાબર. હવે પોઈન્ટ નંબર 1 જે છે, બરાબર, બરાબર, ત્યાં આપણે આ જે કોણ માપક છે આ રીતે રાખશું, સેટ કરશું. બરાબર. આ રીતે આપણે કોણ માપક સેટ કરી, બરાબર, અને 120 ડિગ્રીનો એંગલ લેવાનો છે. બરાબર. તો અહીંથી લઈ જાય 0, 10, 20, 30, 40, બરાબર, અને 120 ક્યાં આવશે તો કાંઈ આવશે. પોઈન્ટ માર્ક કર્યો. હવે પોઈન્ટ નંબર 2 છે, 2 પર સેટ કરવાનું તમારું આ જે કોણ માપક છે. બરાબર. આ રીતે આ બાજુથી એંગલ લેવાનો છે. બરાબર. તો 0, 10, 20, 30 અને આવશે 120. બરાબર. ઓકે. આ બાજુ આવશે 120. બરાબર. આ બાજુથી લેવાનો. ઓકે. ચાલો આ બે જે આપણે પોઈન્ટ માર્ક કર્યા છે, બરાબર, એને આ રીતે જે તમારું કોણ માપક જે છે એ સેટ કરવાનું છે અને 30 ડિગ્રીની લાઈન, 3 સેન્ટીમીટર એટલે કે 3 mm ની લાઈન આ રીતે ડ્રો કરવાની છે. ઓકે. હવે પોઈન્ટ નંબર 2 અને આજે આપણે જે પોઈન્ટ ડ્રો કર્યો છે એ બેને આ રીતે મેચ કરી દો સેટ સ્ક્વેરથી કોણ માપ. બરાબર. અને 30 mm ની લાઈન ડ્રો કરો આ રીતે. ઓકે. બરાબર. પોઈન્ટ નંબર આપણને મળ્યો 3. બરાબર. આજુ 4 મળશે 5 અને આ પોઈન્ટ નંબર આપી દઈએ આપણે 6. બરાબર. હવે પોઈન્ટ નંબર 3 છે, બરાબર, ત્યાં આપણે કોણ માપક આ રીતે સેટ કરવાનું છે. બરાબર. આ રીતે પોઈન્ટ નંબર 3 છે ત્યાં આ રીતે કોણ માપક રાખી અને આ બાજુથી ખૂણો લેવાનો છે. બરાબર.
ક્યાં આવશે? આયા 120 ક્યાં છે? આયા છે. ઓકે, ચાલો પોઈન્ટ માર્ક કરી અને આ રીતે જે છે એ આપણે માપ લેવાનું છે. બરાબર છે. ઓકે, આ પોઈન્ટ કયો મળે આપણને? પોઈન્ટ નંબર 4. ઓકે, હવે એવી રીતે પોઈન્ટ નંબર 6 છે ત્યાં આ રીતે કોણ માપક રાખો અને 0 ડિગ્રી આવ્યા છે. અહીંથી આપણે એંગલ લેવાનું છે. બરાબર, 0 ક્યાં આવશે? 120 આવ્યા. ઓકે, આને આ રીતે કોણ માપવા આ રીતે સેટ કરવાનું છે. બરાબર, આ રીતે સેટ કરી અને 30 mm લાઈન ડ્રો કરવાની છે. બરાબર, આ પોઈન્ટ નંબર મળ્યો 5. હવે પોઈન્ટ નંબર 5 અને 4 જે છે એને આ રીતે તમે જોઈન્ટ કરી દો. બરાબર, તો આ તમારું બની ગયું હેક્સાગોન. બરાબર, જેની 6 બાજુ હોય. હવે આપણે શું કરશું તો કે હવે આપણે અહીંથી પ્રોજેક્શન લેવાના છે. બરાબર, શું લેવાનું છે? પ્રોજેક્શન લેવાના છે. બરાબર, આ રીતે આપણે જેટલા જે કોર્નર જે છે ત્યાંથી વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. બરાબર, આ રીતે. ઓકે, ને આ રીતે નામ આપવાના છે 1 2 3 4. બરાબર, તો એ શું આવશે? 1 ડેશ 2 ડેશ 3 ડેશ 6 ડેશ 4 ડેશ 5 ડેશ. બરાબર, આ એટલે એક લાઈન બની જશે આવડી. આ લાઈન ચાલો હવે શું કરવાનું છે તો હવે શું કીધું છે આપણને તો કે આ જે સરફેસ જે છે, સરફેસ એટલે કે આ જે તમને હેક્સાગોન દેખાય છે. બરાબર, તો આ શું છે? એની સરફેસ છે આવડી. બધી આ જે છે એની શું છે? સરફેસ છે. એ સરફેસ જે છે એ 45 ડિગ્રી ઇન્ક્લાઇન છે. કોની સાથે? HP સાથે. બરાબર, તો HP સાથે જો ખૂણો બનાવે તો હંમેશા ક્યાં આવે? XY લાઈન ઉપર આવશે. બરાબર, તો ચાલો આપણે લઈ લઈએ. એક જગ્યાએ પોઈન્ટ માર્ક કરશું. બરાબર, 45 ડિગ્રી ઇન્ક્લાઇન એટ 45 ડિગ્રી ટુ ધ HP. બરાબર, આવું કીધું હોય, જો HP સાથેનો ખૂણો કીધો હોય તો હંમેશા XY લાઈન ઉપર આવશે. બરાબર, ચાલો આપણે એક પહેલા પોઈન્ટ માર્ક કરી લઈએ. એ પોઈન્ટને નામ આપશું 1 ડેશ અને 2 ડેશ. બરાબર, હવે આપણે 45 ડિગ્રીનો એંગલ લેવાનો છે. બરાબર, તો આ રીતે કોણ માપક રાખી અને જમણી બાજુથી 45 ડિગ્રીનો એંગલ લેવાનો છે. તો 0 10 20 30 40 અને 50. 40 અને 50 ની વચ્ચે આ રીતે પોઈન્ટ માર્ક કરો. બરાબર, હવે આ જે તમે પોઈન્ટ માર્ક કર્યો એ અને આ જે 1 ડેશ 2 ડેશ છે. બરાબર, ત્યાંથી આ રીતે એક લાઈન ડ્રો કરો. આ લાઈન જે છે કે આ લાઈન આપણે ડ્રો કરી. બરાબર, એનો એંગલ કયો હશે તો કે 45 ડિગ્રીનો એંગલ હશે. હવે તમારે આ જે રાઉન્ડર છે. બરાબર, એ રાઉન્ડર લેવાનું છે પરિકર અને 1 ડેશ 2 ડેશ અને 4 ડેશ 5 ડેશ. બરાબર, આ બેનું ડિસ્ટન્સ લેવાનું છે. બરાબર, તો હવે સેન્ટર રાખી લ્યો. 1 ડેશ 2 ડેશ એને સેન્ટર રાખો અને 1 ડેશ 2 ડેશથી 4 ડેશ 5 ડેશ જેટલું માપ લ્યો આ રીતે. બરાબર, અને હવે 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખી આ રીતે અને આ રીતે એક ચાપ મારો. બરાબર, તો આપણને કયો પોઈન્ટ મળ્યો? આપણને આવડો કયો છે? 4 ડેશ 5 ડેશ. તો આપણને કયો પોઈન્ટ મળ્યો? 4 ડેશ 5 ડેશ મળ્યો. બરાબર, કારણ કે આપણે આટલું માપ લીધું હતું. આ એન્ડ પોઈન્ટ છે, એ એન્ડ પોઈન્ટ આપણને અહીંયા મળી ગયો. બરાબર, હવે ફરીથી 1 ડેશ 2 ડેશને સેન્ટર રાખી
અને 3 ડેઝ 6 ડેઝ જેટલું માપ લેવાનું છે, આટલું. બરાબર. હવે 1 ડેશ 2 ડેશને ફરીથી સેન્ટર રાખી આ રીતે ચાપ મારવાની છે. બરાબર. તો આપણે કયો પોઈન્ટ મળ્યો? 3 ડેશ અને 6 ડેશ મળ્યો. બરાબર. 3 ડેશ અને 6 ડેશ. બરાબર. કારણ કે આપણે આ જે માપ લીધું હતું એનો એન્ડ પોઈન્ટ કયો હતો? 3 ડેશ 6 ડેશ. એટલે અહીં આપણને મળશે 3 ડેશ અને 6 ડેશ. બરાબર. ઓકે. વધારેની આ લાઈન જે છે ભૂસી નાખવી હોય તો ભૂસી નાખજો. હવે શું કરવાનું છે તો કે એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે એ શું છે? ઓકે, આ જે 3 પોઈન્ટ આપણને મળ્યા છે, બરાબર, 1 ડેશ 2 ડેશ 3 ડેશ 6 ડેશ 4 ડેશ 5 ડેશ, એમાંથી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. આ રીતે એકદમ વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે, આડી વળી ન થવી જોઈએ. બરાબર. બરાબર. આનું કોઈ માપ નથી, અંદાજિત કરી નાખવાની છે. ઓકે, ચાલો. હવે આ બધા જે આ ફિગર જે છે, બરાબર, ત્યાં જેટલા પોઈન્ટ છે એ બધા પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. બરાબર. તો પોઈન્ટ નંબર 6 થી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. આ રીતે. ઓકે. તો આપણે જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી, બરાબર, એ હોરિઝોન્ટલ લાઈન હવે આપણે પોઈન્ટ મેચ કરવાના છે. બરાબર. તો આપણે જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી એ હોરિઝોન્ટલ લાઈન અને 45 ડિગ્રીમાં જે વર્ટિકલ લાઈન ડ્રો કરી એ વર્ટિકલ લાઈન, એ બંનેના પોઈન્ટ મેચ ક્યાં થાય છે તો એ જોઈએ. બરાબર. તો આ 6 વાળી જે લાઈન છે એ હોરિઝોન્ટલ લાઈન અને 6 ડેશ વાળી આ વર્ટિકલ લાઈન છે, એ બે ક્યાં મળશે તો કે આ પોઈન્ટ ઉપર. તો આ પોઈન્ટમાં નામ આપો 6. બરાબર. હવે પોઈન્ટ નંબર 1 જો આમાંથી જે હોરિઝોન્ટલ લાઈન જે છે, બરાબર, આ બાજુ છે એ હોરિઝોન્ટલ લાઈન, અને આ બાજુ જે 45 ડિગ્રી વાળી જે છે લાઈન, એમાં 1 ડેશ છે, એ 1 ડેશ વાળી આ લાઈન, બરાબર, એ બે મેચ ક્યાં થાય છે તો જો આ 1 વાળી લાઈન, આ 1 ડેશ વાળી લાઈન, એ ક્યાં મેચ થાય છે તો કે આ નામ આપી દો 1. બરાબર. હવે એ રીતે 2, આ 2 અને 2 ડેશ, પછી આ 3 અને આ 3 ડેશ, પછી 4 અને આ 4 ડેશ, આ 5 અને આ 5 ડેશ. બરાબર. તો આપણને 6 પોઈન્ટ મળી ગયા. હવે આ 6 પોઈન્ટને સ્કેલથી આ રીતે જોઈન્ટ કરી દો. ઓકે. તો આ તમારો આન્સર આવી ગયો. બરાબર.